નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આજે દ્વિઅંગીઓમાં આગળ વધીએ તો આજના લેક્ચરમાં આપણે બ્રાયોપ્સિડા, લાસ્ટ લેક્ચરમાં આપણે લીવર વર્ડ્સ વિશે અભ્યાસ કર્યો હતો અને આજના લેક્ચરમાં બ્રાયોપ્સિડા એટલે કે મોસ કહેવાય છે, મોસાઈ કે શેવાળ તરીકે ઓળખવામાં આવે છે, એનો અભ્યાસ કરીએ આપણે. બરોબર છે. તો દ્વિઅંગીના બે પ્રકારોમાં એક લીવર વર્ડ્સ આપણે આગળ ભણી ગયા. આજે બ્રાયોપ્સિડા એટલે મોસ, મોસાઈ કે શેવાળ તરીકે ઓળખવામાં આવે છે, એનો આજે અભ્યાસ કરીએ. તો મિત્રો આપણે જોયું કે દ્વિઅંગીઓનું નિવાસ સ્થાન ક્યાં હોય. તો આપણે જનરલી એવું જોયું કે ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં રહે. બરોબર છે. તો આનું નિવાસ સ્થાન આપણે બધાએ લખ્યું નથી, પણ એનું નિવાસ સ્થાન આપણે એવું જ કહી શકીએ કે ભેજયુક્ત અને છાયાપ્રિય નિવાસ સ્થાનોમાં કોણ રહે છે? મોસ નિવાસ સ્થાન કરે છે. તો એક નિવાસ સ્થાનની આપણે વાત કરીએ. હવે આગળ વધીએ તો એની દેહ રચના કેવી છે. આપણે વિદ્યાર્થી મિત્રો આગળ પણ ભણ્યા છીએ કે જન્યુજનક એ સિંગલ એન એકકીય અને બીજાણુજનક દ્વિકીય હોય છે, જેની આપણે વાત કરી હતી. અહીં પણ મોસના જીવન ચક્રની વાત કરીએ આપણે તો એની પ્રભાવી એટલે કે મુખ્ય અવસ્થા જન્યુજનક છે. એ લખ્યું છે મેં. પ્રભાવી એટલે કે મુખ્ય અવસ્થા મોસમાં, આ જે મોસ ભણી રહ્યા છે એમાં પ્રભાવી અવસ્થા કઈ છે? જન્યુજનક છે. જન્યુજનક એટલે તમને ખબર છે જેમાંથી જન્યુ ઉત્પન્ન થશે, જન્યુ બીજાણુ ત્યાંથી ઉત્પન્ન થશે જન્યુજનક અવસ્થામાંથી, અને એ બીજાણુ કેવા હશે? એકકીય હશે. બરોબર? એ બીજાણુ કેવા હશે? એકકીય હશે. તો મોસના જીવનચક્રની પ્રભાવી એટલે મુખ્ય અવસ્થા કઈ છે? જન્યુજનક એટલે કે સિંગલ એન. બરોબર છે, જે બે અવસ્થાઓ ધરાવે છે. આ જન્યુજનક. હવે મુખ્ય અવસ્થા જો જન્યુજનક થઈ તો ગૌણ અવસ્થા કઈ થઈ આની? બીજાણુજનક, જે 2n હોય. ક્લિયર ને? એ તો આપણને આગળના લેક્ચરમાં ભણ્યા છે જન્યુજનક બીજાણુજનક શું છે, એટલે તમને ખબર પડી હશે. તો મુખ્ય અવસ્થા જન્યુજનક છે મોસમાં, તો બીજાણુજનક કેવી હશે? ગૌણ અવસ્થા હશે. ક્લિયર? તો એ જન્યુજનક છે એ બે અવસ્થાઓ ધરાવે છે. જે મુખ્ય અવસ્થા જન્યુજનક છે મોસમાં, એ બે અવસ્થાઓ ધરાવે છે, પ્રથમ અવસ્થા અને દ્વિતીય અવસ્થા. હવે અહીં મેં ફ્યુનારિયાની આકૃતિ દોરી છે. સ્ફ્રેગ્નમ પણ આપેલી છે આપણી ટેક્સ્ટ બુકમાં, પણ આપણે સમજ માટે ફ્યુનારિયાની આકૃતિ દોરી છે. બરોબર છે? એનો એક્ઝામ્પલમાં હવે મેં અહીં બંને અવસ્થાઓ બતાવી છે મિત્રો. આકૃતિમાં જોશો તમે તો જન્યુજનક જે સિંગલ એન ગેમેટોફાઇટ કહેવાય છે ઇંગ્લિશમાં, જ્યારે બીજાણુજનક 2n દ્વિકીય જે સ્પોરોફાઇટ કહેવામાં આવે છે. સ્પોરોફાઇટ જે બીજાણુજનક, જન્યુજનકને ઇંગ્લિશમાં ગેમેટોફાઇટ કહેવામાં આવે છે. આ બંને અવસ્થાઓ મેં બતાવી છે. તો હવે જોજો કે જન્યુજનક એ બે અવસ્થાઓ ધરાવે છે. કઈ કઈ? તો પ્રથમ અવસ્થા અને દ્વિતીય અવસ્થા. આ જે જન્યુજનક છે એ બે અવસ્થા ધરાવે. ક્લિયર? એમાં પ્રથમ અવસ્થાને પ્રથમ પ્રાથમિક પ્રતંતુ આટલો ભાગ કહેવાય. નીચે વાળો જે ભાગ છે એને કહીશું આટલો ભાગ પ્રાથમિક પ્રતંતુ, અને ઉપરવાળો જે ભાગ છે જે પર્ણ જેવી રચના પ્રપર્ણો વાળો, એને દ્વિતીય પ્રતંતુ કહીશું. એનો મતલબ કે બે અવસ્થા ધરાવે. કોણ? જન્યુજનક. તો લખ્યું છે કે જન્યુજનક બે અવસ્થાઓ ધરાવે, એક પ્રાથમિક પ્રતંતુ અને એક દ્વિતીય પ્રતંતુ. હવે જોઈએ પહેલા પ્રથમ અવસ્થા અને દ્વિતીય અવસ્થા. આ પ્રથમ અવસ્થા, આ દ્વિતીય અવસ્થા. કોની? જન્યુજનકની. તો પ્રતંતુ અવસ્થા છે એટલે પ્રતંતુ છે. ક્લિયર? કે જે બીજાણુમાંથી વિકાસ પામે છે. આ જે પ્રાથમિક પ્રતંતુઓ છે શેમાંથી વિકાસ પામે છે? બીજાણુઓમાંથી વિકાસ પામે છે. ક્લિયર? અંકુરિત થાય છે. બીજાણુઓમાંથી શું થાય છે? અંકુરિત થાય છે. તે વિસર્પી એટલે ભૂપ્રસારી હોય. બરોબર? અહીંથી જે તંતુ જેવી રચના દેખાય છે એ લખેલું છે વિસર્પી એટલે ભૂપ્રસારી એટલે જમીન પર પાથરેલી હોય. લીલી એટલે હરિત, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. તમે અહીં જુઓ છો કે મુખ્ય અક્ષ વાળો જે ભાગ લખ્યો છે, બરોબર, આ નીચે તો તમને ખબર છે શું છે? મૂલાંગો. જે અહીં બહુકોષીય છે, મેં અહીં લખેલું છે શાખિત હોય મૂલાંગો, શાખાઓ ધરાવે. જેમ વૃક્ષમાં તમે જોઈએ છે શાખાઓ, એમ અહીં મૂલાંગો જે છે એ શાખાઓ ધરાવે છે અને બહુકોષીય હોય છે. પણ આપણે પ્રથમ પ્રતંતુની વાત કરી છે કે જન્યુજનકમાં પ્રાથમિક પ્રતંતુઓ જે છે એ કેવા હોય છે? તો એ બીજાણુઓમાંથી ઉત્પન્ન થાય. પ્રાથમિક પ્રતંતુ આ ભાગ જે છે, બરોબર, તે વિસર્પી એટલે ભૂપ્રસારી હોય, લીલી હોય, લીલો ભાગ હોય, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. આ જે ભાગ જે છે એ કેવો હોય છે? હરિત હોય, શાખિત હોય,
બરોબર છે। અને ઘણીવાર તંતુમય પણ ભાગ હોય છે, આ ભાગ જેને કહેવાય પ્રાથમિક પ્રતંતુ। આટલો ભાગ જે જમીન સાથે જોડાયેલો હોય એટલા માટે વિસર્પી એટલે ભૂપ્રસારી કહેવાય। ભૂપ્રસારી એટલે જમીન સાથે જોડાયેલ છે, બરોબર, ક્લિયર? એટલે મીન્સ કે આધાર સાથે જોડાયેલ છે એવું પણ કહી શકીએ આપણે। હવે અહીં નીચે મૂલાંગો છે એ તો આધાર સાથે જોડાયેલા હોય, જે બહુકોષીય અને કેવા છે, શાખાઓ ધરાવે છે। તમે જુઓ છો શાખિત છે, જેમ વૃક્ષની શાખા હોય એ રીતે મૂલાંગો બહુકોષીય અને શાખિત હોય, એ આધાર સાથે જોડાયેલા હોય, બરોબર। મૂલાંગો પછી તમે જુઓ છો કે પ્રાથમિક પ્રતંતુ છે જે ભૂપ્રસારી હોય, ભૂપ્રસારી એટલે જમીન સાથે મીન્સ કે જે આધાર સાથે જોડાયેલા હોય, બરોબર છે, લીલા હોય, શાખિત હોય અને તંતુમય રચનાઓ ધરાવે। તમે જોઈ શકો છો આ મુખ્ય અક્ષવાળો ભાગ જેને પ્રાથમિક પ્રતંતુ કહેવાય। એ જન્યુજનકની બે અવસ્થાઓમાં પ્રથમ અવસ્થાની વાત કરી આપણે તમને, જે પ્રતંતુ વાળો ભાગ। તો ખબર પડી ગઈ, પ્રતંતુ એટલે પ્રાથમિક પ્રતંતુ કહેવાય છે, પ્રથમ અવસ્થા, જે આ ભાગ બીજાણુઓમાંથી ઉત્પન્ન થાય છે, બરોબર, ભૂપ્રસારી હોય, વિસર્પી કહેવાય જેને ભૂપ્રસારીને, બરોબર છે, લીલો હોય, શાખિત હોય અને ઘણીવાર તંતુમય પણ ભાગ હોય છે, આ ભાગ જેને પ્રાથમિક પ્રતંતુ કહેવામાં આવે છે જન્યુજનકમાં। જ્યારે જન્યુજનકમાં બીજી અવસ્થા કઈ છે, દ્વિતીય અવસ્થા, તો દ્વિતીયક પ્રતંતુ વાળો ભાગ જ્યાં પર્ણ જેવી રચના છે, પ્રપર્ણો, સાચા પર્ણો નથી, પ્રપર્ણો એટલે પર્ણ જેવી રચના। તો પર્ણમય અવસ્થા છે, જો દ્વિતીયક અવસ્થા આવી ગઈ, પર્ણમય અવસ્થા કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે છે, બરોબર। આ જે એને નીચે વાળો ભાગ, આ જે પર્ણ જેવી રચના છે એના નીચે વાળો જે ભાગ છે આખો શું કહેવાય, દ્વિતીય પ્રતંતુ। આ પર્ણો જેવી રચના દેખાય છે તમને, કુંતલાકાર પર્ણો જે છે 3D ડાયમેન્શનમાં સમજવાના, કુંતલાકાર પણ હોઈ શકે પર્ણો, એ લખેલું છે કુંતલાકાર સીધા, એ તમે જુઓ છો પ્રપર્ણો છે સીધા છે અને આજુબાજુ આ રીતે ગોઠવાયેલા હોય આ પ્રપર્ણો। એના નીચે વાળો જ્યાંથી પ્રપર્ણો ઉત્પન્ન થયા છે એ નીચે વાળો જે ભાગ જે છે, બરોબર છે, એને શું બોલીશું, દ્વિતીય પ્રતંતુ લખ્યું છે। પર્ણમય અવસ્થા કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે, એટલે અહીંથી આ પર્ણમય અવસ્થા વિકાસ પામે દ્વિતીયક પ્રતંતુમાંથી। તેઓ સીધા કે ટટ્ટાર હોય, તમે જુઓ છો સીધા કે ટટ્ટાર છે, કુંતલાકાર એટલે આ રીતે ગોઠવાયેલા હોય 3D ડાયમેન્શનમાં। તમે વિચાર લો કે દ્વિતીય પ્રતંતુની આ દ્વિતીય પ્રતંતુ છે એની આસપાસ આ રીતે ગોઠવાયેલા હોય, અને સીધા કે ટટ્ટાર હોય, જેને શું કહીએ છે, ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે, એટલે પર્ણો ધારણ કરે, જેને શું કયા પર્ણો કહીશું આપણે, પ્રપર્ણો। ક્લિયર? તો ફરી એકવાર સમજાવીશું આપણે કે આ તો જન્યુજનકનો પહેલો અવસ્થા છે, પ્રાથમિક પ્રતંતુ। હવે જન્યુજનકની બીજી અવસ્થા દ્વિતીય પ્રતંતુ, એ દ્વિતીય પ્રતંતુ જે છે એના ઉપર પાર્શ્વીય કલિકાઓ વિકાસ પામે પર્ણો જેવી, બરોબર છે, જે ટટ્ટાર હોય અને 3D ડાયમેન્શનમાં એની ઉપર પર્ણો છે એ પર્ણો જેવી રચના, પ્રપર્ણો ગોઠવાયેલા હોય, કુંતલ આકાર ગોઠવાયેલા હોય, બરોબર છે, તે આ જે રચના છે। હવે મિત્રો બીજી એક વાત કરીશું, પ્રપર્ણો પૂરો થાય અને પ્રાવર્તન શરૂ થાય ત્યાં જે ભાગ હોય ને એને પાદ કહી શકીએ આપણે, ફૂટ। પ્રપર્ણો પૂરા થાય અને પ્રાવર્તન શરૂ થાય ત્યાં પાદ કહેવામાં આવે છે, એક ખાસ યાદ રાખશો। તો હવે ખબર પડી ગઈ કે જન્યુજનક એ મોસની પ્રભાવી અવસ્થા છે, મુખ્ય અવસ્થા છે, જેની બે અવસ્થાઓ છે, પ્રાથમિક પ્રતંતુ અને દ્વિતીયક પ્રતંતુ, બરોબર છે, બંને ખબર પડી ગઈ ને। હવે દ્વિતીયક પ્રતંતુમાં આપણને ખબર પડી ગઈ છે કે પર્ણ જેવી પ્રપર્ણો જે છે એ સીધા કે ટટ્ટાર હોય અને કુંતલાકાર રીતે ગોઠવાયેલા હોય, બરોબર છે, લખ્યું છે તેઓ સીધા કે ટટ્ટાર કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે, જે પ્રપર્ણો કહેવામાં આવે છે। પર્ણ જેવી રચના, સાચા પર્ણો નથી હોતા। ક્લિયર? આગળ વાત કરીએ। હવે આગળ વાત કરીએ તો એના મૂલાંગોની વાત કરી છે મેં તમને કે બહુકોષીય અને શાખિત હોય, તમે જુઓ છો એ શાખાઓ ધરાવે છે, બરોબર છે। શાખિત એટલે તમને ખબર છે કે આ મૂળ હોય તો એની અંદર આ રીતે શાખાઓ નીકળે, આ શાખિત કહેવાય। આ રીતે શાખાઓ નીકળે અને શું બોલાય, શાખિત કહેવાય। એવા જ મૂલાંગો ધરાવે છે। અહીં તો લખ્યું છે તેઓ બહુકોષીય શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે। એ મૂલાંગો કોના સાથે જોડાયેલા હોય, બહુકોષીય અને શાખિત જમીન સાથે જોડાયેલા હોય છે। ક્લિયર? આ મૂલાંગો કોના સાથે જોડાયેલા હોય, બહુકોષીય અને શાખિત હોય આ ટાઈપના મૂલાંગો, અને જમીન એટલે આધાર સાથે જોડાયેલા હોય છે। અને આ અવસ્થા જે છે જન્યુજનક અવસ્થા, આ જેની વાત કરી છે, એ લિંગી અંગો ધારણ કરે છે। જન્યુજનક અવસ્થા શું ધારણ કરે છે, લિંગી અંગો। એ લિંગી અંગો કયા હશે, લિંગી અંગો ધારણ કરે તો લિંગી અંગો કયા હશે, નરલિંગી અંગ કયો હશે, તમને ખબર હશે, પૂજન્યુ ધાની
અને માદા લિંગી અંગ કયું હશે? સ્ત્રીજન્યુ ધાની. બરોબર. આ બંને લિંગી અંગો કઈ અવસ્થા ધારણ કરે છે? આ જન્યુજનક અવસ્થા, એટલે આ ભાગમાં લિંગી અંગો ધારણ કરે છે. કયા લિંગી અંગો? પુજન્યુધાની એટલે નર લિંગી અંગ અને માદા લિંગી અંગ, આ બંને લિંગી અંગો આ ભાગમાં ધારણ કરે. કઈ અવસ્થામાં? જન્યુજનક અવસ્થામાં. તો આ મિત્રો થયું આપણે દેહ રચનાની વાત કરી આપણે. હવે એ પ્રજનન કેવી રીતે કરે છે એનો મતલબ કે હવે બીજાણુજનકની પણ વાત કરીએ અને પ્રજનન કેવી રીતે થાય છે, એમાં વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન એની વાત કરીએ. હવે મિત્રો પ્રજનનની વાત કરીએ આપણે મોસની અંદર, તો બે પ્રકારના પ્રજનન એમાં જોવા મળે, અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહી શકીએ આપણે, જેને વિશેષ ડિટેલમાં જોઈએ આપણે. તો મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન કે કલિકા સર્જન. આ ધ્યાન રાખવું છે કે દ્વિતીયક પ્રતંતુ ક્યાં હોય? આ રહ્યો ભાગ, જેમાં અવખંડન થાય કે કલિકા સર્જન થાય, એના દ્વારા અલિંગી પ્રજનન થાય. તો અલિંગી પ્રજનન કે શું? કે જેમાં એક જ પિતૃ ભાગ લે અને જે સંતતિ સર્જાય એ આબેહૂબ કોના જેવી હોય? પિતૃ જેવી. જ્યારે લિંગી પ્રજનનમાં શું? કે જેમાં બે વિરુદ્ધ જાતિના પિતૃ ભાગ લે અને જે સંતતિ સર્જાય એ આબેહૂબ પિતૃ જેવી હોતી નથી. જેમ કે આપણે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલા છે તો આબેહૂબ પિતૃ જેવા હોતા નથી. બરોબર છે? જ્યારે લિંગી પ્રજનનમાં આબેહૂબ પિતૃ જેવા હોય, જેને ક્લોન્સ કહેવાય. તો મોસમાં વાનસ્પતિક પ્રજનન એટલે અલિંગી પ્રજનન દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન કે કલિકા સર્જન. દ્વિતીયક પ્રતંતુ કયું? આ રહ્યું. હવે એમાં અવખંડન થાય. અવખંડન એટલે દાખલા તરીકે આ પ્રતંતુનો જે ભાગ છે એમાંથી કોઈ ભાગ ટુકડો તૂટી ગયો, અવખંડન થયેલો ટુકડો તૂટી ગયો, આ ભાગ દાખલા તરીકે, અને એ ટુકડો છે એ આધાર સાથે પ્રસ્થાપિત થઈ અને નવા સજીવ તરીકે વર્તે. આ ટુકડો દાખલા તરીકે અવખંડન થયું તો કોઈ બી ટુકડો લઈ શકીએ આપણે, તેને અવખંડન કહેવાય. જ્યારે કલિકા સર્જન એટલે શું? કે નવી કુંપણો ફૂટે. બાહ્ય કલિકા સર્જન, અંતઃ કલિકા સર્જન, બે પ્રકારના કલિકા સર્જન હોય, પણ આપણે ખાલી કલિકા સર્જનની વાત કરીએ. તો કલિકા સર્જન એટલે શું? કે આ તો પ્રપર્ણો છે, પણ દાખલા તરીકે નવી કોઈ કલિકા અહીંથી સર્જન થઈ, બરોબર છે, અને એ કલિકા છે એ પિતૃદેહથી છૂટી પડે અને નવા સજીવ તરીકે વર્તે, એને કલિકા સર્જન કહેવાય. બરોબર છે? જેટલા પ્રપર્ણો છે એટલા તો છે જ બેટા, આ આકૃતિમાં બતાવ્યા છે. પણ કલિકા સર્જન એટલે શું? કે એ પિતૃમાંથી નવી, આ દ્વિતીય પ્રતંતુ વાળા ભાગમાંથી કોઈ નવી કલિકા સર્જાઈ, બરોબર છે, આ દાખલા તરીકે નવી કલિકા સર્જાઈ અને એ પિતૃદેહથી છૂટી પડે અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. અહીંથી પછી છૂટી પડી અહીંથી, બરોબર, અને એ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે તો એને શું બોલાય? વાનસ્પતિક એટલે અલિંગી પ્રજનન. તો મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુ એટલે દ્વિતીયક પ્રતંતુ વાળા ભાગમાં અવખંડન. અવખંડન એટલે કોઈ એક ભાગનો, દાખલા તરીકે આટલા ભાગનો ટુકડો થયો, બરોબર છે, આટલા ભાગનું એ અવખંડન થયું અને એ ટુકડામાં વિભાજિત થયા કોઈ કારણસર, અને એ ટુકડામાંથી આવો સજીવ દેહ નિર્માણ પામે, પિતૃ જેવું. ચાલો, કલિકા સર્જન એટલે શું? કે એક દ્વિતીય પ્રતંતુ વાળા ભાગમાંથી નવી કલિકા કોઈ કુંપણ ફૂટે, નવી કલિકા સર્જાય અને એ કલિકા પિતૃદેહથી છૂટી પડે અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે, તો આને કહેવાય અલિંગી પ્રજનન. ક્લિયર મિત્રો? જોઈએ આપણે લિંગી પ્રજનન. ચલો, વાનસ્પતિક પ્રજનનની વાત કરી લીધી આપણે. હવે લિંગી પ્રજનન એટલે શું? તો જેમાં આપણે કીધું કે બે પિતૃ ભાગ લે અને સંતતિ આબેહૂબ પિતૃ જેવી ના હોય, ભિન્નતા ધરાવે, જેમ કે આપણે મેં તમને કીધું એ પ્રમાણે, બરોબર છે. તો જોઈએ કે મોસમાં બીજાણુજનક લીવરવર્ટ્સ કરતા વધુ વિકસિત છે. આગળ આપણે લીવરવર્ટ્સ ભણ્યા મોસ મીન્સ કે દ્વિઅંગીઓમાં, બરોબર છે. તો પહેલો ભાગ જે ભણ્યા એના કરતા આમાં બીજાણુજનક જે છે મોસની અંદર એ વિકસિત છે એવું કહેવા માંગે છે, વધુ વિકસિત છે. કોના કરતા? લીવરવર્ટ્સ કરતા મોસમાં બીજાણુજનક વધુ વિકસિત છે. બીજાણુજનક એટલે આપણને ખબર છે ફલિતાંડ વાળો ભાગ, બરોબર, સ્ટુએન વાળો ભાગ. ઓકે. લિંગી અંગો. તો લિંગી અંગોની વાત કરીએ તો નરમાં પુજન્યુધાની અને નરલિંગી અંગ અને માદામાં સ્ત્રીજન્યુધાની એટલે માદા લિંગી અંગ. આ બંને લિંગી અંગો પ્રાવરદંડ કે પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. એનો મતલબ કે આ જે બીજાણુજનક છે કે જ્યાં પાદ શરૂઆત મીન્સ કે પ્રપર્ણો પૂર્ણ થાય ત્યાંથી પાદ શરૂ થાય, પછી પ્રાવરદંડ અને પ્રાવર આ ભાગ બીજાણુજનકમાં આવે, બરોબર. આની અંદર આ લિંગી અંગો જે છે એ વિકાસ પામે છે. કયા? પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. ઉત્પન્ન અહીંથી જ થાય છે લિંગી અંગો. કોણામાંથી? જન્યુજનકમાંથી. લખી આપણે આગળના પોર્શનમાં ભણ્યા કે લિંગી અંગો જે છે એ ધારણ કોણ કરે છે? જન્યુજનક.
પૂજન્યુધાની સ્ત્રીજન્યુધાની, પણ એ પ્રાવરદંડ કે પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. એનો મતલબ કે ઉત્પન્ન તો અહીંયા જ થશે લિંગી અંગો, કોની અંદર? જન્યુજનકમાં, પણ એ વિકાસ ક્યાં પામશે? એ પ્રાવરદંડ કે પ્રાવર ધરાવતા ભાગોમાં, જન્યુજનક સોરી બીજાણુજનક વાળા ભાગ જે છે, બીજાણુજનકમાં પ્રાવરદંડ અને પ્રાવર વાળા ભાગોમાં વિકાસ પામશે. એટલે અહીંથી આમ જશે ને બી, બરોબર, તો આ ભાગે વિકાસ પામશે. અહીં પ્રાવરદંડ કે પ્રાવર ધરાવતા, પ્રાવર એટલે કેપ્સ્યુલ, બરોબર, એ ભાગમાં વિકાસ પામશે. લિંગીય અંગો પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની નિર્માણ ક્યાં થાય? જન્યુજનકમાં જ, પણ એનો વિકાસ ક્યાં થાય? પ્રાવરદંડ કે પ્રાવર વાળા ભાગમાં. અને એ કઈ કોણાની અંદર આવેલા હોય? બીજાણુજનકમાં, બરોબર, જે 2n વાળો છે, સ્પોરોફાઇટ કહેવામાં આવે છે આ ભાગ. હવે આગળ વાત કરીએ તો જે આ પ્રાવર વાળો ભાગ છે એની અંદર બીજાણુ હોય અને એ અર્ધીકરણ બાદ નિર્માણ પામ્યા હોય. જે બીજાણુ અહીંથી અહીંયા આવ્યા હોય, બરોબર. હવે એક વસ્તુ યાદ રાખવી છે આપણે કે એ બીજાણુ કયા હશે? તો ખાસ ધ્યાન રાખવું છે કે અહીંથી અહીં આપણે કહ્યું કે જન્યુજનકમાંથી સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાનીનો વિકાસ થઈ જાય પ્રાવરદંડ કે પ્રાવરમાં આવશે. તો લખ્યું છે કે આવશે એટલે ત્યાં એ બીજાણુ અંદર હશે. કોની અંદર? પ્રાવરની અંદર. આની અંદર બીજાણુ આવશે અને એ અર્ધીકરણ બાદ નિર્માણ પામેલા હશે આની અંદર. એનો મતલબ કે n હશે. અર્ધીકરણ બાદ નિર્માણ પામે તો કેવા હશે? એકીય જ હોય ને. અર્ધીકરણ બાદ કેવા બને? 4 એકીય બને. અને એ બીજાણુ વિકિરણથી વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. એનો મતલબ કે શું થશે? આની અંદર વિકાસ પામશે એટલે આ પ્રાવર તૂટી જશે અને એમાંથી બીજાણુ વિકિરણ પામી એટલે નીચે પડશે અને આધાર સાથે જોડાઈ અને નવું અંકુરણ કરશે અને આવું દેહ બનાવશે. સમજણ પડી? ફરી એકવાર સમજાઈશું કે લિંગી પ્રજનનમાં બીજાણુજનક લીવર વર્ડ્સ કરતાં વધુ વિકસિત છે. એનો મતલબ કે મોસમાં લીવર વર્ડ્સ કરતાં બીજાણુજનક એ વિકસિત છે. લિંગી અંગો કયા? પૂજન્યુધાની, સ્ત્રીજન્યુધાની. ક્યાં વિકાસ પામે? આમ તો જન્યુજનકમાં નિર્માણ પામે, પણ વિકાસ ક્યાં થાય એનો? પ્રાવરદંડ કે પ્રાવર વાળા ભાગમાં. અને પ્રાવરદંડ અને પ્રાવર વાળો ભાગ ક્યાં છે? બીજાણુજનકમાં. હવે આ બંને વિકાસ પામે તો બંને શું ઉત્પન્ન કરશે? નરજન્યુ અને માદાજન્યુ. ચલો, એ નરજન્યુ અને માદાજન્યુ અહીં અંદર મિલન થયું હશે પ્રાવરની અંદર. તો પ્રાવરની અંદર જે છે, પ્રાવરની અંદર જ અર્ધીકરણ થાય એટલે 2n જે બનેલું હતું બીજાણુજનક તો 2n જ છે એટલે અહીંથી 2n બનેલું અંદર આવ્યું હશે. હવે આની અંદર અર્ધીકરણ થશે એટલે શું બનશે? આની અંદર 2n હશે બેટા. શું હશે? 2n. 2n એટલે ખબર પડે ને, પ્રાવરની અંદર 2n હશે. એનું શું થશે? અર્ધીકરણ. અર્ધીકરણ એટલે તમને ખબર છે nn બનશે અને ફરી પછી શું બનશે? પાછા અર્ધીકરણ 2 થશે એટલે nn n બનશે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બે થશે ને કોની અંદર? પ્રાવરની અંદર. તો અર્ધીકરણ બાદ નિર્માણ પામશે શું? પ્રાવરની અંદર બીજાણુ. આવા 4 એકીય એ બીજાણુઓ છે એ પ્રાવર બીજાણુ વિકસિત થશે, મોટા થશે, પ્રાવર તૂટશે એટલે એમાંથી વિકિરણ પામશે. એટલે વિકિરણ કાર્ય પદ્ધતિ લખી છે. વિકિરણ પામી પડશે અને એમાંથી નવો સજીવ દેહ બનશે આના જેવો. બરોબર છે? ખબર પડી ગઈ? અને હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ટ્રેગ્નમ. એમાં આપણને ફ્યુનારિયા આપેલી છે આપણી બુકમાં, સ્ટ્રેગ્નમ એ આપણી બુકમાં આપેલી છે, પોલિટ્રિકમ આપેલી નથી. બરોબર? તો બે આકૃતિ આપણે જોઈશું. બીજી એક વાત કરી દઉં મિત્રો કે આમાં ખાસ મોસમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રપર્ણુ જેવી રચના એ પણ જન્યુજનકમાં મોસમાં જ હોય છે. આ જે પ્રપર્ણુ જેવી રચના જે જોવા મળે છે એ બીજી કોઈ વનસ્પતિમાં નથી, જન્યુજનકમાં. જન્યુજનકમાં આ પ્રપર્ણુ જેવી રચના ફક્ત ને ફક્ત શેમાં જોવા મળે છે? મોસમાં છે. તો આ હતી મિત્રો બ્રાયોપ્સિડા મોસની વાત કરી. બરોબર છે? અને આમાં આપણે વિડિયો લેક્ચર જોઈશું, વ્યવસ્થિત એને નોટબુકમાં લખીશું. બરોબર છે? અને એના એસાઇનમેન્ટ પણ આપણે મૂકીએ છીએ તો એમાં એસાઇનમેન્ટમાં જોઈને પણ આપણે એને લખીશું. અને ન ખબર પડે, બરોબર છે, તો યુટ્યુબ પર કોમેન્ટ કરશો. બરોબર છે કે આ ટોપિકમાં સર નથી ખબર પડી, અથવા તો મને કોલ કરશો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું નવા ટોપિક.